હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. 11:30 થવા આવ્યા છે અને આજે તો વાતાવરણ એકદમ ખુલ્લું થઈ ગયું છે. તડકો નીકળો છે ને અને કપડાં જોઈ લ્યો કેટલા કપડાં થયા હતા, કેમ કે હમણાં 2-3 દિવસથી સતત વરસાદ હતો ને તો બાળકોના ખોયા અને ગોદડિયું ને કંઈ ધોવાનો વારો આવ્યો ન હતો. આટલા કપડાં ધોવાના ને તોય હજી 2 ડોલ કપડાં તો મશીન કરવાના બાકી જ છે. આમ જો તમારું મોઢું વધે તારે દઈ દે પૂજન. મેં દીદીને કીધું કે તું 2 છોકરાઓને લઈને છે ને ગમે ત્યાં રમવા નીકળી જા. બે ભેગા થઈને એટલે એટલા બાધે ને આપણે છે ને કઈ કામ જ કરવાનું નથી. આપણે એમ જ થાય કે આને છે ને લઈને ક્યાંક નીકળી જાય ને તો પાછળથી બધું કામ થઈ જાય. છોકરા રમીને આવે ને ત્યાં રસોઈ બનાવી રાખું. મારે છે ને ડેઈલી વ્લોગ બનાવતા પણ શીખવું છે. જો તમારા બધાનો આવો જ સપોર્ટ રહેશે ને તો હું વ્લોગ પણ બનાવીશ. હજી મને વ્લોગ બનાવવાનું નથી ફાવતું. સંભારો ચડે ને તો આ બાજુ રોટલા કરી નાખું. વાડીએથી ફોન આવ્યો છે કે 3 જણાની રસોઈ બનાવી રાખવાની છે. અમારે 3 જણ ગયા છે માંડવી વાવવા. 20 વીઘાની માંડવી વાવવાની છે અને જો સરસ વાવણી થઈ જાય અને ભગવાનની દયાથી માંડવી ઉગી જાય તો આવજો તમે પણ લીલી માંડવી ખાવા અને માંડવીના ઓરા ખાવા. અને જો તમને મારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.